ભારત વિરોધી મુઇઝ્ઝુનું વર્ચસ્વ વધ્યું. ભારત સામે બાયો ચઢાવનાર મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બાદ સંસદની ચૂંટણી જીત્યા. શું આ ભારત માટે ખરાબ સમાચાર છે? માલદીવ્સમાં ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવનાર પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં જીત મેળવી છે. ગઈકાલે યોજાયેલી 93 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 86 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 66 બેઠકો મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસે જીતી છે. કોઈપણ પક્ષને બહુમત માટે 47થી વધુ સીટની જરૂર હતી. પરિણામોની સત્તાવાર જાહેરાતમાં એક સપ્તાહનો સમય લાગશે. માલદીવ્સની સંસદનો કાર્યકાળ મે મહિનામાં શરૂ થશે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર મુઇઝ્ઝુની જીત ભારત માટે મોટો ઝટકો છે. ભારત અને ચીન આ ચૂંટણી પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. બંને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માલદીવ્સમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. મુઇઝ્ઝુની પાર્ટીની જીત બાદ માલદીવ્સમાં આગામી 5 વર્ષ સુધી ચીન તરફી સરકાર રહેશે. ગત સંસદીય ચૂંટણીમાં મોહમ્મદ મુઇઝ્ઝુની પાર્ટીને માત્ર 8 બેઠકો મળી હતી. આ કારણે રાષ્ટ્રપતિ હોવા છતાં મુઇઝ્ઝુ ન તો તેમની નીતિઓ અનુસાર બિલ પાસ કરાવી શક્યા અને ન તો બજેટ પાસ કરાવી શક્યા. હવે 66 બેઠકો જીત્યા બાદ વિપક્ષી પાર્ટી તેમના માર્ગમાં કોઈ અવરોધ ઊભી કરી શકશે નહીં. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.